પપ્પા. આ એક એવો શબ્દ છે જેને બોલતાની સાથે જ મનમાં ટાઢક થઈ જાય અને જેને સાંભળતાની સાથે જ આપણે સુરક્ષિત છીએ એવો ભાવ જાગી જાય. આ એક એવા વ્યક્તિની વાત છે જેમના ખભા ઉપર આખા પરિવારને ખુશ રાખવાની અનુક્ત જવાબદારી હોય, જે પોતાનો વિચાર કરતા પહેલા ઘરમાં રહેલી દરેક વ્યક્તિનો વિચાર કરતો હોય, તેમની ઈચ્છાઓ, તેમના સપનાઓ, તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે સવારથી લઈને સાંજ સુધી દિવસ રાત એક કરી આ જટિલ દુનિયા સાથે લડતો હોય. તો એવા દરેક પુરુષો માટે જે પોતાના બાળકો માટે એક ઢાલ બની દરેક પરિસ્થિતિમાં અડીખમ ઊભો હોય, તેઓ સૌને હેપી ફાધર્સ ડે. પણ આજે એવા પુરુષો સાથે સાથે હું એક એવી વ્યક્તિને પણ સેલિબ્રેટ કરવા ઈચ્છું છું જેમણે એક સ્ત્રી હોવા છતાં પણ એક ફાધરનો એટલે કે એક પુરુષનો રોલ સખત સારી રીતે નિભાવ્યો છે. એમના માટે મેં કંઈક લખ્યું હતું. આવા જિદ્દી સમાજ વચ્ચે તું એકલી જ ઝૂમતી, પોતાના પગના તળિયા ઘસી મારો ઉછેર કરતી, અંધકારમાં તું મારી રોશની બનતી. મમ્મી, તું મમ્મી જ નહીં પણ મારી સુપર હીરો બનતી. દિવસે તું બાપ બની મારી રક્ષા કરતો અને રાત પડતા એક હૂંફાળું બ્લેન્કેટ બની મમતાની હૂંફ પણ આપતી. મારી દરેક નાની મોટી જરૂરિયાતોને સમય આવતા તું પૂરી પાડતી. નાનપણથી અત્યાર સુધી મારો ઉછેર કરવાથી લઈ મને સાચા અને સારા સંસ્કારો મળે એનું ધ્યાન રાખવાથી લઈ મને ભણાઈને કાબિલ બનાવવાની આ સફરમાં તે હંમેશા પોતાને બીજી પણ મને પહેલી રાખી છે. અને લિટરલ સેન્સમાં એક વાત કહું ને તો મને મોટી કરવા માટે તે પોતાની જાતને ઘસી છે. જેણે જાણ પણ ના હોય એવી રાતો રડી છે, હસી મારી સામે તે મને વારંવાર હિંમત આપી છે. અને આજે હું સાચા દિલથી તને બસ એટલું જ કહેવા માંગુ છું કે મમ્મી, તું મમ્મી જ નહીં પણ પડે પડે મારા માટે મારા પપ્પા બની છે. હેપી ફાધર્સ ડે ટુ યુ, માય મોમ.